આજે હવે ઇલેક્શન મશીનરીથી સ્ટાર્ટ કરીએ બરાબર. ઇલેક્શન મશીનરી જે છે ત્યાંથી પહેલા જોઈએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતનું ચૂંટણી પંચ છે. ભારતના ચૂંટણી પંચની ભારતના બંધારણની અંદર આર્ટિકલ 324 અનુચ્છેદ 324 એના વિશે વાત કરેલી છે કે ભારતની અંદર એક ચૂંટણી પંચ જે છે બનાવવામાં આવશે. ઇઝ વેસ્ટેડ વિથ ધ પાવર ઓફ સુપરિન્ટેન્ડન્સ. આનું મુખ્ય કાર્ય શું હશે ચૂંટણી પંચનું? તો એના અલગ અલગ પ્રકારના કાર્ય હોઈ શકે છે. સુપરિન્ટેન્ડન્સ ડિરેક્શન દિશા નિર્દેશ આપશે, કંટ્રોલ ઓફ ધ કન્ડક્ટિંગ ઇલેક્શન ચૂંટણીઓનું આયોજન કરવાનું. આની પહેલા મેં કીધું હતું કે કેટલા લોકોની જે છે એ ચૂંટણી કરાવે છે, તો કે લોકસભા, રાજ્યસભા, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, રાજ્યની વિધાનસભા અને રાજ્યની વિધાન પરિષદ. આટલા લોકોની કરાવે છે. 1 2 3 4 5 અને 6 6 લોકોની કરાવે છે બરાબર. અત્યારે આપણે વાત કરીએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યારે એ 3 મેમ્બર બોડી છે, એટલે કે એની અંદર 3 સભ્યો છે, જેની અંદર એક જે છે એને સીઈસી કહેવામાં આવે છે, ચીફ ઇલેક્શન કમિશનર કહેવામાં આવે છે, ચીફ ઇલેક્શન કમિશનર. અને બાકીના બે જે છે એને ઇલેક્શન કમિશનર કહેવામાં આવે છે બરાબર. આ 1 અને આ 2. પરંતુ હકીકતમાં પાવર, પગાર, સેલરી, પેન્શન એ બધાની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણેયનો પાવર એક સમાન જ છે. ત્રણેયનો પાવર જે છે એ એક સમાન જ છે. પરંતુ ત્રણેયની જ્યારે મીટિંગ થાય તો ચેરપર્સન તરીકે અથવા તો ચેરમેન તરીકે કોણ બેસે? ચેરમેન તરીકે જે બેસે એ સીઈસી બેસે. પાવર અને એ બધાની દ્રષ્ટિએ જે છે એ ત્રણેય એક સમાન જ છે. પરંતુ જ્યારે 3 જણાની મીટિંગ થાય ત્યારે આ જે સીઈસી જે છે એ ચેરમેન તરીકે બેસે અને નિર્ણય જે લેવાનો હોય એ પણ બહુમતીથી લેવાય છે. એ પણ શું થાય છે? બહુમતીથી લેવાય છે. બીજું કે આજે સીઈસી જે છે આપણે એ તો જોઈ લીધું કે બધાના પાવર ને એ બધું તો સમાન છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે સીઈસી ઇઝ ફર્સ્ટ અમોંગ ઇક્વલ. એટલે કે જે બધા સમાન છે એમાંના એક. જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર વિશે એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ અમોંગ ઇક્વલ બરાબર, એવી રીતે તો આનું પણ એવી રીતે. બાકી હોદ્દા ને એ બધું તો એક સમાન જ છે. The President of India appoints the election commission and the election commissioner. આ રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ જે છે એ આ સીઈસી અને ઈસી બધાને એ જ નિમણૂક કરે છે. બધાની નિમણૂક જે છે એ જ કરે છે. હવે આપણે વાત કરીએ કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર સીઈઓ. સીઈઓ શું છે એ આપણે જોઈએ. સીઈઓ તો ધ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર of the state or union territory is authorized to supervise the election work in state and union territory subject to the overall superintendent's direction and control of the election commission. હવે આપણે પહેલા જોઈ લીધું કે ચીફ ઇલેક્શન કમિશનર હશે, પછી ઇલેક્શન કમિશનર હશે, પરંતુ આ લોકો તો ક્યાં બેઠા હશે? આ લોકો તો દિલ્હીની અંદર પોતાની ઓફિસ જે હશે ત્યાં બેઠા હશે, કેન્દ્રની અંદર. પરંતુ ચૂંટણી તો કઈ ખાલી એક દિલ્હીમાં તો થતી નથી. લોકસભાની ચૂંટણી હશે તો એ બધે થતી હશે. તો રાજ્યની અંદર એમને શું રાખેલું છે? રાજ્યની અંદર તો તમારો પ્રશ્ન થશે કે રાજ્યની અંદર તો કે સ્ટેટ ઇલેક્શન કમિશનર આવે છે, પરંતુ તમને ખ્યાલ હશે કે સ્ટેટ ઇલેક્શન કમિશનર જે છે એ તો ખાલી પંચાયતી રાજની ચૂંટણી કરાવે છે, એટલે એને આની હારે કઈ લેવા દેવા છે નહીં બરાબર, એટલે એ કામ નહીં કરે. તો એક રીતે કહી શકીએ કે ચીફ ઇલેક્શન કમિશનર અને જે ઇલેક્શન કમિશનર જે છે એની અંતર્ગત એની નીચે રાજ્યની અંદર કોણ હશે? તો કે સીઈઓ હશે, ચીફ ઇલેક્ટોરલ ઓફિસર બરાબર, જેની પાસે કોની સત્તા હશે? તો કે રાજ્યની અથવા યુટી કેન્દ્ર શાસિત પ્રદેશની. આ સીઈઓ જે છે એ જે તે રાજ્યની અંદર અથવા જે તે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ઇલેક્શન વર્ક જે છે એનું સુપરવિઝન કરશે, એની દેખરેખ રાખશે, એનું ડિરેક્શન આપશે, એનું કંટ્રોલ કરશે. ચૂંટણી જે થતી હશે એનું કંટ્રોલ કોણ કરશે? રાજ્યની અંદર સીઈઓ. The Election Commission of India nominates or designates an officer of the government of state or union territory as the chief electoral officer in consultation with state government or union territory administration. એટલે કે આ સીઈઓ તરીકે નિમણૂક કોની કરવામાં આવશે? આપણે તો પહેલા જોઈ લીધું કે સીઈસી ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર, આની નિમણૂક કોણ કરશે? આની નિમણૂક તો પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ કરશે. અને આમની નીચે રાજ્યની અંદર કોણ હશે? તો કે સીઈઓ. તો આ સીઈઓ ની નિમણૂક કોણ કરશે? તો સીઈઓ ની નિમણૂક જે છે આ ચીફ ઇલેક્શન કમિશનર જે છે, ચીફ ઇલેક્શન કમિશનર અથવા તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું જે ચૂંટણી પંચ જે છે એ કરશે, એ આની નિમણૂક કરશે. નોમિનેટ કરશે અથવા ડેઝિગ્નેટ ઓફિસ ઓફ ગવર્મેન્ટ ઓફ ધ સ્ટેટ યુનિયન ટેરિટરી બરાબર. પરંતુ એ વ્યક્તિ કોણ હશે? એ એડમિનિસ્ટ્રેશન વહીવટી ખાતામાંથી આવતો હશે એવો વ્યક્તિ હશે, રાજ્યની અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની બરાબર. હવે એની નીચે કોણ વ્યક્તિ હશે? એની નીચેનો જે વ્યક્તિ હશે એ ડીઈઓ હશે. ડીઈઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર. એટલે કે સૌથી પહેલા ઉપર કોણ હશે? તો કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ. એની નીચે આપણે સ્ટેટ રાજ્યની અંદર જોયો તો સીઈઓ ચીફ ઇલેક્શન ઓફિસર. એની નીચે જિલ્લાની અંદર કોણ હશે? ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર એટલે કે ડીઈઓ. સબ્જેક્ટ ટુ ધ સુપરિન્ટેન્ડન્સ ડિરેક્શન કંટ્રોલ ઓફ ધ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર. આ ડીઈઓ જે છે એ કોના કંટ્રોલમાં હશે? તો કે સીઈઓ ના કંટ્રોલમાં હશે. ચીફ ઇલેક્ટોરલ ઓફિસર એને બધા આદેશ ને એ બધું આપશે. ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, આ ડીઈઓ જે છે એ શું કરશે? સુપરવાઇઝ કરશે, દેખરેખ કરશે ઇલેક્શન વર્ક, ચૂંટણીનું કાર્ય. કઈ જગ્યાએ? તો કે ડિસ્ટ્રિક્ટ જિલ્લાની અંદર. ધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નોમિનેટ્સ. અને હવે આ ડીઈઓ ની નિમણૂક કોણ કરશે? તો ડીઈઓ ની નિમણૂક જે છે એ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ જ એનું નામ પણ નોમિનેટ કરશે. ચૂંટણી પંચ, ભારતનું ચૂંટણી પંચ એનું નામ નોમિનેટ એટલે કે નામાંકિત કરશે. ઓર ડેઝિગ્નેટ એન ઓફિસર ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ, અથવા તો એની અંદર પણ એ રાજ્ય સરકારનો કોઈ, ગુજરાત હોય તો ગુજરાત રાજ્ય સરકારનો કોઈ ઓફિસર કર્મચારી જે છે એને રાખશે. ડીઈઓ ઇન કન્સલ્ટેશન વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ.
યસ, હા, હા, એ એનું નથી કરાવતા. આપણે જો પહેલા જ તો જોયું, ફરીથી સમજો. ચલો હવે આપણે ફરીથી સમજીએ, બરાબર. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ ભારતનું ચૂંટણી પંચ અને સ્ટેટ ઇલેક્શન કમિશનર બંને વચ્ચે આપણે થોડુંક ભેદ જોઈ લઈએ. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું જે ચૂંટણી પંચ છે, ભારતનું ચૂંટણી પંચ, એ કોની કોની ચૂંટણી કરાવે? તો કે લોકસભાની, રાજ્યસભાની, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, વિધાનસભા અને વિધાન પરિષદ આટલાની કરાવે. વિધાન પરિષદ આટલાની કરાવે, બરાબર. અને જે સ્ટેટ ઇલેક્શન કમિશન રાજ્યનું ચૂંટણી પંચ જે છે એ ખાલી પંચાયતી રાજની જ ચૂંટણી કરાવે. એટલે શું? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આટલાની જ ચૂંટણી કરાવે, બરાબર. તો હવે સમજો કે જ્યારે પંચાયતની ચૂંટણી હશે તો એ તો ખાલી એક રાજ્ય પૂરતી જ સીમિત હશે, તો ગુજરાતની જ હશે, બરાબર. તો એનો તો બધો જ વહીવટ ગુજરાત જ કરશે. પરંતુ માની લો કે લોકસભાની ચૂંટણી છે, લોકસભાની, તો એ તો આખા ભારતની અંદર હશે. તો આ જે ભારતનું ચૂંટણી પંચ જે છે એ કઈ આખા ભારતની અંદર કઈ દોડા તો કરશે નહીં. એટલે શું કરશે? એ પોતાની નીચે નીચે વ્યક્તિઓ રાખશે. તો ઇલેક્શન, માની લો કે લોકસભાની ચૂંટણી છે, 2019 ની લોકસભાની ચૂંટણી આવી, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ઉપરથી આદેશ આપશે. એ ઉપરથી આદેશ કોને આપશે? બધા જ રાજ્યની અંદર, બધા રાજ્યની અંદર કોને? તો કે સીઈઓ ની, ચીફ ઇલેક્ટોરલ ઓફિસ ને. આ સીઈઓ કોને આદેશ આપશે? તો કે ડીઈઓ ને, ડિસ્ટ્રિક્ટ ઇલેક્ટોરેટ ઓફિસ ને. ઓકે, ખ્યાલ આવ્યો? યસ, રાઈટ, હા. આને તમે એવી રીતે સમજી શકો, જેવી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર કેમ કે નીચે એક કોન્સ્ટેબલ હોય, એની ઉપર હેડ કોન્સ્ટેબલ, એની ઉપર પીએસઆઈ, એની ઉપર પીઆઈ, એવી રીતે, બરાબર. હાયરકી, એઝ અ કાઇન્ડ ઓફ હાયરકી, બરાબર. ઓકે. હવે એની પછીની પોસ્ટ કઈ આવશે? એની પછીની પોસ્ટ આવશે આરઓ. આરઓ એટલે કે રિટર્નિંગ ઓફિસર. તો રિટર્નિંગ ઓફિસર શું છે જોઈએ? રિટર્નિંગ ઓફિસર ઓફ અ પાર્લામેન્ટરી or assembly constituency is responsible for the conduct of election in the parliamentary or assembly constituency concerned. હવે મુખ્યત્વે જોઈએ તો ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ચૂંટણીનું આયોજન કરવાનું કાર્ય જે છે ગ્રાઉન્ડ લેવલ ઉપર, કે ઓરિજિનલમાં જ્યાં વોટ કાસ્ટિંગ કરવામાં આવે છે, જ્યાં મત આપવામાં આવે છે, જ્યાં મતદાન કરવામાં આવે છે, અહીંયા ઓરિજિનલ દ્રષ્ટિએ જો મતદાનનું આયોજન જે કોઈ વ્યક્તિ કરતો હોય એને આપણે રિટર્નિંગ ઓફિસર કહીએ, બરાબર. તમે જે કોઈ પણ જગ્યાએ જે મતદાર ક્ષેત્રની અંદર મત આપવા જતા હોય, વોટિંગ કરવા જતા હોય, તો એ મતદાર ક્ષેત્રનું જે બધું આયોજન કરેલું હોય એ બધું આ રિટર્નિંગ ઓફિસરે કરેલું. ઉપરના જે બધા હોય એમને તો ગાઈડલાઈન, ધારાધોરણો, ડિરેક્શન, આદેશ ને એવું જ બધું આપેલું હોય. બાકી ગ્રાઉન્ડ વર્ક તો આ રિટર્નિંગ ઓફિસરે કરેલું હોય, બરાબર. ફરીથી જોઈએ તો રિટર્નિંગ ઓફિસર ઓફ અ પાર્લામેન્ટરી ઓફ એસેમ્બલી. રિટર્નિંગ ઓફિસર કોણ હોઈ શકે? તો કે પાર્લામેન્ટરી, સંસદની જે કોન્સ્ટિટ્યુઅન્સી, સંસદની જે મતદાર ક્ષેત્ર હોય એનો પણ હોઈ શકે, અથવા એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી, જે વિધાનસભા અથવા વિધાન પરિષદનું જે મતદાર ક્ષેત્ર જે છે એનો પણ હોઈ શકે. આરઓ એ રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે કોની માટે? તો કે કન્ડક્ટ ઓફ ઇલેક્શન, ચૂંટણીના આયોજન માટે, ઇન ધ પાર્લામેન્ટરી ઓર એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી કન્સર્ન, સંસદની ચૂંટણી માટે પણ અથવા રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે પણ. એટલે કે એમએલએ, એમએલસી અથવા તો એમપી કોઈ પણની ચૂંટણી હશે તો એની માટે આ આરઓ જે છે કરાવશે. આની ઉપરના આપણે જોયું કે સીઈઓ અને ડીઈઓ એ બધાની અંદર ક્યાંય એવું નતું લખેલું કે કન્ડક્ટ ઓફ ઇલેક્શન. એ બધાની અંદર એવું લખેલું હતું કે ડિરેક્શન, પ્રોસિજર, એ બધી વસ્તુ લખેલી હતી, બરાબર. એટલે કે કન્ડક્ટ ઓફ ઇલેક્શન તો એ રિટર્નિંગ ઓફિસર કરશે. પછી જોઈએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતનું ચૂંટણી પંચ નોમિનેટ ઓર ડેઝિગ્નેટ એન ઓફિસર ઓફ ધ ગવર્મેન્ટ ઓર લોકલ ઓથોરિટી એઝ ધ રિટર્નિંગ ઓફિસર. તો રિટર્નિંગ ઓફિસરની એને પણ નોમિનેટ કોણ કરે છે? એને નામાંકિત કરવાનું કાર્ય પણ ભારતનું ચૂંટણી પંચ જ કરે છે, ભારતનું ચૂંટણી પંચ. અને એ કોની અંદરથી કરે? તો કે લોકલ ઓથોરિટીમાંથી અથવા તો કોઈ બીજા વ્યક્તિને જે છે એ એની અંદરથી લઈ લે છે. For each assembly and parliamentary constituency in consultation with state government or union territory. આ બધાની જ્યારે નિમણૂક કરશે ત્યારે રાજ્ય સરકાર અને જે યુટી જે છે એનું જે વહીવટી એડમિનિસ્ટ્રેશન જે છે એની સાથે પણ કન્સલ્ટેશન કરશે. એ તો બધાની અંદર કરી જ લેશે, બરાબર, બધાની અંદર કરી જ લેશે. ઇન એડિશન આ ઉપરાંત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતનું ચૂંટણી પંચ ઓલ્સો અપોઇન્ટ્સ વન ઓર મોર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર for each of the assembly and parliamentary constituency to assist the returning officer in the performance of his function in concern with the conduct of election. આપણે આની પહેલા ઉપર જોયું, શું જોયું? તો કે સૌથી પહેલા સીઈસી અથવા તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હતું, એની નીચે કોણ હતું? કે ચીફ ઇલેક્શન ઓફિસર હતું. એની નીચે કોણ હતું? તો કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર હતું. અને એની નીચે રિટર્નિંગ ઓફિસર હતું. તો આપણે એ જોયું કે આ જે સીઈઓ અને ડીઈઓ હતા એમાં કોઈ આસિસ્ટન્ટની જરૂર નથી પડી. કેમ? કારણ કે એમને ખાલી ગાઈડલાઈન ને એ જ બધું આપવાનું હતું. એમને ખાલી ગાઈડલાઈન, ધારાધોરણો, જે ડિરેક્શન ને એ જ બધું આપવાનું. પરંતુ રિટર્નિંગ ઓફિસર એને મેં તમને કીધું ગ્રાઉન્ડ લેવલ ઉપર, એને હકીકતમાં એક રીતે એવું કહી શકે ફિલ્ડ વર્ક કરવાનું છે, એને બધું કાર્ય કરવાનું છે. તો એટલે રિટર્નિંગ ઓફિસરનું ભૂમિકા જે છે એ થોડી વધારે મહત્વની છે. એટલે રિટર્નિંગ ઓફિસરની મદદ માટે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની પણ જોગવાઈ કરવામાં છે. આને મદદનીશ રિટર્નિંગ ઓફિસર એટલે કે એક રિટર્નિંગ ઓફિસર તો હશે જ તે, એની સાથે બીજા એક બે જે છે, બે અથવા બે કરતા વધારે અથવા એક કરતા વધારે એના મદદનીશ રિટર્નિંગ ઓફિસર પણ રાખવામાં આવશે, બરાબર. એવું
શા માટે એ પણ મેં તમને સમજાવી દીધું, બરાબર. બાકી સીઈઓ અને ડીઈઓ જે છે તો એમાં કઈ મદદનીશની જરૂર પડશે નહીં. ઓકે, ખ્યાલ આવ્યો. હવે જો અહીંયા હું તમને બીજું પણ કહી દઉં કે આ પ્રશ્ન જે છે રિટર્નિંગ ઓફિસરના આ બધા ક્વેશ્ચન એ પ્રિલિમ્સમાં બહુ ઓછા પૂછાય છે, પરંતુ આ બધાનો ઉદ્દેશ્ય જે છે એ મેઇન્સની અંદર આનો ઉપયોગ જે છે એ સૌથી વધુ પૂછાતો હોય છે. મેઇન્સની અંદર જે છે એ સૌથી વધુ પૂછાતો હોય છે. તો મેઇન્સની અંદર કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે એ હું તમને થોડું સમજાવું કે ઘણી બધી વાર એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ઇલેક્શન ચૂંટણી જે થતી હોય તો ચૂંટણીની અંદર અમુક વાર બોગસ મતદાન થતું હોય, બોગસ પોલિંગ, અથવા તો ઘણી બધી વાર એવું મતદાન થતું હોય કે ખોટું મતદાન થતું હોય, કમ્યુનલ ધારા ધર્મ જાતિ એના આધારે મતદાન થતું હોય. તો આ બધું અટકાવવા માટે કઈ કઈ ભૂમિકા જે છે એ હોવી જોઈએ. તો એ બધી ભૂમિકા માટે તમે એવું લખી શકો કે રિટર્નિંગ ઓફિસર જે છે ને એનું પોસ્ટ એની પદ અથવા એની પોસ્ટ જે છે એને મજબૂત કરવી જોઈએ, એને થોડા વધારે પાવર આપવો જોઈએ. અથવા તો બીજું સમજો કે જ્યારે ચૂંટણીનું આયોજન થાય ત્યારે રિટર્નિંગ ઓફિસર જે છે એ આયોજન કરશે, પરંતુ એકવાર વોટિંગ થઈ ગયું, વોટિંગનું જે બોક્સ હોય, ઈવીએમ મશીન હોય, બરાબર, તો એકવાર વોટિંગ પૂરું થઈ ગયું પછી આ બધા ઈવીએમ જે છે એ રિટર્નિંગ ઓફિસરને સોંપવામાં આવે અને રિટર્નિંગ ઓફિસરને સોંપી દે પછી ચૂંટણીનું કાર્ય પૂરું થાય. એટલે કે એક રીતે રિટર્નિંગ ઓફિસર જે છે એ બધા જે સીલબદ્ધ બોક્સ જે છે એ જમા કરાવી દે, એટલે રિટર્નિંગ ઓફિસરનું કામ પૂરું થાય અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચ, એનું કાર્ય શરૂ થાય, બરાબર. તો આ પણ એક રીતની લિંક છે. તો ત્યારે પણ તમે મેન્સની અંદર આ રિટર્નિંગ ઓફિસર, પછી સીઈઓ, ડીઈઓ, ઇલેક્શન કમિશન, એ બધાની વસ્તુ જે છે એ તમે લખી શકો છો, બરાબર. આગળ જોઈએ ઈઆરઓ શું છે તો કે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર. ઇલેક્ટોરલ અહીંયા નામ ઉપરથી તે ખબર પડે છે કે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરવા માટેનો એક ઓફિસર હશે, કોઈ હાજરી પત્રક અથવા કોઈ પત્રક હશે એની અંદર નામ લખવાનું ને એ બધું કાર્ય કરતો છે. તો કે ઈઆરઓ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર ઇઝ રિસ્પોન્સિબલ, જવાબદાર છે ફોર ધ પ્રિપેરેશન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ ફોર પાર્લામેન્ટરી ઓર એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી. ઇલેક્ટોરલ રોલ એટલે શું આપણે પહેલા સમજી ગયા છીએ, એટલે કે મતદાર યાદી જેમાં બધા મતદારોના નામ લખેલા હોય, એક રજિસ્ટર, એક રીતનું કાગળ. તો આ તૈયાર કોણ કરે? ઘણી બધી વાર આપણને પ્રશ્ન પૂછે કે ઇલેક્ટોરલ રોલ તૈયાર કોણ કરે? તો એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ તૈયાર કરે છે, પરંતુ એ ખુદ ન કરે, એ ઈઆરઓ કરે, એટલે કે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર. રજિસ્ટ્રેશન એટલે કે નામ લખે, નોંધણી કરે, તો એ આ કાર્ય કરે. સંસદ માટે અને રાજ્ય માટે બંને માટે એ જ કરશે. કોણ? તો કે ઈઆરઓ. The Election Commission of India, ભારતનું ચૂંટણી પંચ, ઇન કન્સલ્ટેશન વિથ સ્ટેટ ઓર યુટી ગવર્મેન્ટ, એક રાજ્ય અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની સાથે કન્સલ્ટેશન કરીને, વાટાઘાટો કરીને, અપોઇન્ટ્સ એન ઓફિસર ઓફ ધ ગવર્નમેન્ટ ઓફ ધ લોકલ ઓથોરિટી એઝ ધ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર. ઈઆરઓ જે છે એ મતદાર યાદી તૈયાર કરશે, ઇલેક્ટોરલ રોલ તૈયાર કરશે. તો ઇલેક્ટોરલ રોલ તૈયાર કરશે, બરાબર. તો ઈઆરઓ ની નિમણૂક કોણ કરશે? ઈઆરઓ ની નિમણૂક પણ ભારતનું ચૂંટણી પંચ કરશે, પરંતુ એની પહેલા રાજ્ય સાથે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વાટાઘાટો કરશે, કન્સલ્ટેશન કરશે. ઇન એડિશન, આ ઉપરાંત ભારતનું ચૂંટણી પંચ ઓલ્સો અપોઇન્ટ્સ એક વન ઓર મોર આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ ઓફિસર ટુ અસિસ્ટ ધ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર. તો એ આ ઈઆરઓ જે છે એની મદદ માટે પણ એક આસિસ્ટન્ટ એટલે કે મદદનીશ ઈઆરઓ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર જે છે એની નિમણૂક કરશે. ઇન પરફોર્મન્સ ઓફ હિઝ ફંક્શન, એનું ફંક્શન, કાર્ય માટે અને મેટર પ્રિપેરેશન ઓફ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ. અહીંયા તમે એક વસ્તુ નોટ કરશો કે જેટલું પણ ફિલ્ડ વર્ક જે છે અથવા તો જે ઓરિજિનલ વર્ક છે અથવા ગ્રાસ રૂટ વર્ક છે જે એકદમ ગ્રાઉન્ડ લેવલે કરવાનું છે, જે ઓરિજિનલ વર્ક કરવાનું છે, એ બધાની અંદર શું કરેલું છે? એ બધાની અંદર આસિસ્ટન્ટની મદદ આપેલી છે. ઈઆરઓ ની અંદર પણ આપેલી છે, પછી રિટર્નિંગ ઓફિસરની અંદર પણ આપેલી છે. ઓકે, બાકી જેને સુપરવિઝન કરવાનું છે, દેખરેખ કરવાનું છે, તો એ એક વ્યક્તિ પણ કરી શકે છે, એમાં કોઈ આપેલું નથી. આગળની વાત કરીએ તો આગળનું વ્યક્તિ જે છે એ છે પીઓ એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર. પ્રિસાઇડિંગ ઓફિસર શું છે? તો ધ પ્રિસાઇડિંગ ઓફિસર વિથ ધ આસિસ્ટન્ટ્સ ઓફ પોલિંગ ઓફિસર કન્ડક્ટ ધ પોલ એટ ધ પોલિંગ સ્ટેશન. જે મતદાર જે કોઈ પણ જગ્યાએ મત આપવા જતા હોય, બરાબર, જનરલી હાઈસ્કૂલની અંદર અથવા સ્કૂલની અંદર, શાળાની અંદર, મોટે ભાગે શાળા કોલેજોની અંદર જ મતદાનનું એનું આયોજન કરવામાં. તો ફોર એક્ઝામ્પલ સમજો કે એબીસી સ્કૂલ જે છે અહીંયા મતદાન થાય છે, તો આખું આ જે મતદાન થાય જે સ્કૂલની અંદર, એ આખી સ્કૂલ જે છે એ એક પ્રિસાઇડિંગ ઓફિસરના અંતર્ગત હોય. એ એક કોની અંતર્ગત હોય? એ એક પીઓ ની અંતર્ગત હોય, પ્રિસાઇડિંગ ઓફિસરની અંતર્ગત. તો ધ પ્રિસાઇડિંગ ઓફિસર વિથ ધ આસિસ્ટન્ટ ઓફ પોલિંગ ઓફિસર. હવે આ પીઓ જે છે એ કોની અંતર્ગત આવતા હશે? તો પીઓ જે છે એ રિટર્નિંગ ઓફિસર જે છે એની અંતર્ગત આવતા હશે. રિટર્નિંગ ઓફિસર જે છે આયોજન કરશે, રિટર્નિંગ ઓફિસર જે છે એ પીઓ ને બધા આદેશ આપશે પ્રિસાઇડિંગ ઓફિસરને. તો પ્રિસાઇડિંગ ઓફિસર વિથ ધ આસિસ્ટન્ટ ઓફ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર જે હશે મત આપવાવાળા અધિકારીઓ એની મદદથી કન્ડક્ટ આયોજન કરશે, પોલ ચૂંટણીઓનું અથવા મતદાનનું પોલિંગ સ્ટેશનનું આયોજન કરશે. ધ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અપોઇન્ટ્સ ધ પ્રિસાઇડિંગ ઓફિસર. અહીંયા ફરીથી મહત્વની વસ્તુ, આ જે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે એની નિમણૂક કોણ કરશે? તો કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, જિલ્લાના જે ચૂંટણી ઓફિસર હતા કર્મચારી, એના દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. એન્ડ ધ પોલિંગ ઓફિસર, આ પોલિંગ ઓફિસરની નિમણૂક પણ એના દ્વારા જ કરવામાં આવશે. બાકી આની ઉપરના પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર
ઓફિસર, આની ઉપરના જેટલા પણ હતા ડીઈઓ હતા, સીઈઓ હતા એ અને રિટર્નિંગ ઓફિસર, એ બધાની નિમણૂક કોણ કરતું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ કરતું હતું. પરંતુ અહીંથી હવે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર કરશે. અને યુનિયન ટેરેટરીનો કેસ હશે તો સચ અપોઇન્ટમેન્ટ્સ આર મેડ બાય ધ રિટર્નિંગ ઓફિસર. જો યુટી હશે, કેન્દ્ર શાસિત પ્રદેશ હશે, તો પ્રિસાઇડિંગ ઓફિસર અથવા પોલિંગ ઓફિસર એની નિમણૂક રિટર્નિંગ ઓફિસર કરશે. હવે બીજા અહીંયા અમુક લોકો ઓબ્ઝર્વર લોકો પણ હોય છે. ઓબ્ઝર્વર એટલે કે અવલોકનકારક લોકો. એ લોકો ખાલી દેખરેખ રાખવાનું કાર્ય કરતા હોય, અવલોકન કરતા હોય ચૂંટણી ઉપર. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું ચૂંટણી પંચ નોમિનેટ નામાંકિત કરે છે ઓફિસર્સ ઓફ ગવર્મેન્ટ, ભારત સરકારના અમુક ઓફિસરને નિમણૂક કરે છે. કોની માટે? ઓબ્ઝર્વર તરીકે, અવલોકન કરવા માટે. ઓબ્ઝર્વર ઓફ પાર્લામેન્ટરી એન્ડ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી, જે મતદાર ક્ષેત્રો હોય, કયા મતદાર ક્ષેત્રો? તો કે સંસદના અને રાજ્યના બંનેના મતદાર ક્ષેત્રો, ત્યાં એ ખાલી અવલોકન કરે. અને આ અવલોકન અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, વેરિયસ કાઇન્ડ્સ. કયા કે પહેલું તો જનરલ ઓબ્ઝર્વેશન, પછી એક્સપેન્ડિચર ઓબ્ઝર્વેશન, પોલીસ ઓબ્ઝર્વેશન, અવેરનેસ ઓબ્ઝર્વેશન, માઇક્રો ઓબ્ઝર્વેશન, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વેશન, એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. બરાબર, એ બધાની આપણે થોડીક ડિટેલમાં માહિતી મેળવીએ. પહેલું જનરલ ઓબ્ઝર્વેશન એટલે કે સામાન્ય અવલોકન. ધ કમિશન ડિપ્લોયસ જનરલ ઓબ્ઝર્વેશન ઇન એડિક્યુએટ નંબર ઓફ ટુ ઇન્શ્યોર સ્મૂથ કન્ડક્ટિંગ. એટલે આ પહેલા તો એ ચેક કરશે કે બધે બધા નંબર જે છે, ઓફિસરો જેટલાની નિમણૂક કરવામાં આવેલી છે, એ ઓફિસર સંખ્યાની અંદર એડિક્યુએટ પૂરતા છે કે નહીં. 10 ઓફિસર જોશે, 20 જોશે, તો એ સ્મૂથ કન્ડક્ટ ઓફ વ્યવસ્થિત રીતે, નરમ રીતે કાર્ય થઈ શકે ચૂંટણીનું. એની માટે these observers are asked to keep a close watch to every stage of electoral process. electoral process ચૂંટણીની પ્રક્રિયાની દરેક સ્ટેજ ઉપર, દરેક સ્ટેજ એટલે કે કયું સ્ટેજ? તો કે ઇલેક્ટોરલ રોલ બનાવવાનું સ્ટેજ, પછી પોલિંગ બૂથનું આયોજન કરવાનું સ્ટેજ, પોલિંગ બૂથ જે છે એની તારીખો એ બધાનું, ચૂંટણીનું એ બધાનું, કોને કેવી રીતે આવ્યા દેવાના એ બધાનું. બરાબર, તો દરેક સ્ટેજ ઉપર ઇલેક્ટોરલ પ્રોસેસની ટુ ઇન્શ્યોર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, એ લોકો પણ ખાસ ધ્યાન રાખશે કે મફત અને નિષ્પક્ષ ચૂંટણીનું આયોજન થઈ શકે. આ બધા કોણ હશે? તો કે ઓબ્ઝર્વર લોકો હશે. ઓબ્ઝર્વર લોકો સરકારી કર્મચારીઓ જશે, એકાદા ચૂંટણી પંચે નિમણૂક કરેલા છે. બીજું હા, એ અમુક વાર મૂકતા હોય છે, યસ રાઈટ, પરંતુ એ લોકલ લેવલે મૂકવામાં આવતા હોય છે. એ લોકલ લેવલે મૂકતા હોય છે. હા, પછી જોઈએ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર એટલે કે ખર્ચ. એક્સપેન્ડિચર એટલે કે ખર્ચનું અવલોકન કરવા માટે પણ રાખેલા હોય છે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ ફ્રોમ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસીસ એન્ડ આર અપોઇન્ટેડ ટુ કીપ અ ક્લોઝ વોચ ઓન ઇલેક્શન એક્સપેન્ડિચર. ચૂંટણી દરમિયાન કેટલો ખર્ચ થાય છે ઉમેદવાર, કેન્ડિડેટ્સ, એન્ડ ટુ ઇન્શ્યોર ધેટ નો ઇન્ડ્યુસમેન્ટ ઇઝ ઓફર્ડ ટુ ધ ઇલેક્ટોરલ્સ ડ્યુરિંગ ધ એન્ટાયર ઇલેક્શન પ્રોસેસ ઓર એક્સરસાઇઝ ઓફ ધેર ફ્રેન્ચાઇઝી. કોઈ પણ ઉમેદવાર દ્વારા ચૂંટણીમાં કેટલો ખર્ચ કરવામાં આવે છે, કોઈ બ્લેક મનીનો કે ઉપયોગ તો નથી થતો, એ બધાનું ધ્યાન રાખશે. અથવા તો કોઈ જે કેન્ડિડેટ જે છે, ચૂંટણીનો ઉમેદવાર, ચૂંટણીમાં ઉભો રહેવા વાળો વ્યક્તિ, એ કોઈને લાંચ તો નથી આપતો, એ કોઈ વોટર્સને એવું તો નથી કહી દેતો ને એક કામ કરો કે હું તમને બધાને 1000 રૂપિયા આપીશ, 500 રૂપિયા મને જ મત આપજો, આવી કોઈને લાલચ કે એવું તો નથી આપતો. તો એ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર એનું ધ્યાન રાખશે. પછી પોલીસ ઓબ્ઝર્વર, પોલીસ પણ અહીંયા કણ હોય છે અવલોકન કરવા માટે. ધ કમિશન ડેપ્લોયસ આઈપીએસ ઓફિસર, આઈપીએસ ઓફિસરની નિમણૂક કરે છે તો કે પોલીસ ઓબ્ઝર્વર તરીકે. કઈ જગ્યાએ? તો કે સ્ટેટ, રાજ્યની અંદર, અને ડિસ્ટ્રિક્ટ, જિલ્લાની અંદર, બંને જગ્યાએ નિમણૂક કરે છે. ડિપેન્ડિંગ અપોન ધ સેન્સિટિવિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુઅન્સી. હવે કોન્સ્ટિટ્યુઅન્સી મતદાર ક્ષેત્ર કેવું છે એ એની ઉપર આધાર રાખે છે. જો અમુક કોન્સ્ટિટ્યુઅન્સી, અમુક મતદાર ક્ષેત્ર સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ હોય, કે જ્યાં વધારે ઓલાની જરૂર પડતી હોય, વધારે પોલીસ ફોર્સની, તો ત્યાં વધારે રાખે. જેમ કે એક, હા બોલો. ના એવું નથી, ના એવું નથી. હા, આ શું છે એ જોઈએ. અમુક નક્સલવાદથી પીડિત એરિયા હોય, અથવા અમુક એવા એરિયા હોય કે જ્યાં વારંવાર હુમલા થવાની ને એ બધાની શક્યતા રહેલી હોય, એટેક થવાની ને એવી શક્યતા રહેલી હોય, અથવા બૂથ કેપ્ચરિંગની એવી શક્યતા રહેલી હોય, તો એવી બધી જગ્યાએ જે સેન્સિટિવ કેન્દ્ર જે છે એ એને કહેવાય. સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ કેન્દ્રો, કે જ્યાં ગેરરીતિ થવાની, મિસકન્ડક્ટ થવાની શક્યતા જે છે એ વધુ રહેલી હોય. જેમ કે એક મૂવી બનેલું છે ન્યૂટન મૂવી આવેલું છે, બરાબર. હા, તો ન્યૂટન મૂવી જે છે, તો એની અંદરનું જે મતદાર ક્ષેત્ર જે છે એ કેવું હોય છે? તો કે સેન્સિટિવ એટલે કે યસ, સંવેદનશીલ. હા, તો એવા ક્ષેત્રની અંદર જે છે એ વધારે ઓફિસરની પણ નિમણૂક કરવી પડે. ઓકે, વેન એવર રિક્વાયર્ડ they monitor all activities. તો પોલીસ ફોર્સ જે છે એ મોનિટર, અવલોકન કરશે ઓલ એક્ટિવિટી, બધી જ પ્રક્રિયાઓનું, બધી જ પ્રવૃત્તિઓનું, રિલેટિંગ ટુ ફોર્સ ડેવલપમેન્ટ, અને એ પછી પોતાની રીતે ફોર્સની નિમણૂક કરશે. ફોર્સ એટલે કે પોલીસ ફોર્સની ત્યાં મૂકી દેશે. લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની પણ જોગવાઈ કરશે. કોઓર્ડિનેશન બિટવીન સિવિલ એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન. કોઓર્ડિનેશન એટલે કે આપસી તાલમેલ જે છે એ સ્થાપવાની કોશિશ કરશે સિવિલ નાગરિકોની વચ્ચે અને પોલીસ એડમિનિસ્ટ્રેશન એ બંનેની વચ્ચે, અને ઇન્શ્યોર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન. આગળ વાત કરીએ કે અવેરનેસ ઓબ્ઝર્વર્સ. અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતા હોય. આ જે અવેરનેસ ઓબ્ઝર્વર જે છે એ પ્રથમવાર 16મી લોકસભા જે હતી 2014 ની અંદર જે ચૂંટણી થયેલી હતી એની અંદર પહેલી વાર આની નિમણૂક કરવામાં આવેલી હતી.
ધ કમિશન ડેપ્લોયસ સેન્ટ્રલ અવેરનેસ ઓબ્ઝર્વર, કેન્દ્રીય લેવલે આજે જાગૃતિ ફેલાવવાળા ઓબ્ઝર્વર, અવલોકન કરવાવાળા લોકો જે છે એની નિમણૂક કરવામાં આવી હતી. શેની માટે? ટુ ઓવરસી, દેખરેખ કરવા માટે. ધ એફિશિયન્ટ, એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રીતે અને ઇફેક્ટિવ, કાર્યદક્ષ રીતે, મેનેજમેન્ટ જે છે એ યોગ્ય રીતે ઇફિશિયન્ટ અને ઇફેક્ટિવ મેનેજમેન્ટ થઈ શકે એની માટે ઓફ ધ ઇલેક્ટોરલ પ્રોસેસ, ઇલેક્ટોરલ પ્રોસેસનું ઇફેક્ટિવ અને એફિશિયન્ટ મેનેજમેન્ટ થઈ શકે એની માટે, અને એ પણ ફિલ્ડ લેવલ, મેઇનલી ઇન રિસ્પેક્ટ ઓફ વોટર અવેરનેસ, મુખ્યત્વે વોટર અવેરનેસ, મતદાતાઓની જાગૃતિની બાબતે, અને ફેસિલિટેશન, કે મતદાતાઓને કેવા કેવા પ્રકારની સુવિધાઓ મળે છે, ઘણી બધી વાર એ પણ ખબર હોતી નથી, તો એ બધાની જાગૃતિ માટે આ ઓફિસર જે છે એની નિમણૂક કરવામાં આવેલી હતી. અવેરનેસ ઓબ્ઝર્વર્સ આર ડેપ્લોયડ ટુ ઓબ્ઝર્વ ધ ઇન્ટરવેન્શન અંડરટેકન બાય ધ ઇલેક્શન મશીનરી to bridge the gap in people's participation in the electoral process, particularly in regard of voters turnout. મુખ્યત્વે આમનો ઉદ્દેશ્ય શું હોય? મુખ્યત્વે આમનો ઉદ્દેશ્ય એવો હોય કે વોટર્સની અંદર જાગૃતિ ફેલાવવામાં આવે, મતદાનની એમની જે કિંમત જે છે, કે મતદાનનું મૂલ્ય કેટલું મહાન છે, કેટલું મહત્વનું આ દાન છે, એ એમને અવેર કરવામાં આવે આની બાબતે, અને વધુ મતદાન થાય એવી એમની વાત હોય છે. They also monitors the various media related aspects of RP Act. મીડિયાની અંદર શું બતાવવામાં આવે છે એ બધાનું પણ આ લોકો અવલોકન કરતા હોય છે. આરપી એક્ટ એટલે કે રિપ્રેઝન્ટેશન્સ ઓફ પીપલ્સ એક્ટ, જન પ્રતિનિધિત્વ ધારો, જેની અંદર ચૂંટણીના બધા નિયમો આપેલા છે કે કઈ કઈ બાબતો અંતર્ગત આ જે કેન્ડિડેટ ઉમેદવાર જે છે એનું મેમ્બરશિપ જે છે એ રદ કરી શકાય એ બધું. એન્ડ ઓબ્ઝર્વ ધ મિકેનિઝમ ડિરેક્ટેડ બાય ધ કમિશન, ચૂંટણી પંચ દ્વારા જે કોઈ પણ ડિરેક્શન, ધારાધોરણો, ગાઈડલાઈન આપવામાં આવેલી છે એનું શું યોગ્ય રીતે પાલન થયેલું છે કે નહીં એ પણ ધ્યાન રાખે. મીડિયા પણ એનું યોગ્ય રીતે પાલન કરે છે કે નહીં એ પણ ધ્યાન રાખશે. એટ ડિસ્ટ્રિક્ટ લેવલ, ખાસ કરીને જિલ્લા લેવલે, ઓન ચેકિંગ ધ પ્રોબ્લેમ ઓફ પેઇડ ન્યૂઝ. ઘણી બધી વાર ઉમેદવારો પેઇડ ન્યૂઝ પણ દેતા હોય કે અમારી પાર્ટીનું સારું કહેજો, અમારા ઉમેદવારનું સારું કહેજો, તો એ બધાનું ધ્યાન પણ આજે અવેરનેસ ગ્રુપ જે છે એ રાખશે. આગળ જોઈએ માઇક્રો ઓબ્ઝર્વર્સ. માઇક્રો એટલે કે સૂક્ષ્મ, અત્યંત નાના લેવલના જે ઓબ્ઝર્વર, અવલોકનકારો હશે એનું જોઈએ. તો કે ઇન એડિશન ટુ જનરલ ઓબ્ઝર્વર, ધ કમિશન ઓલ્સો ડેપ્લોયસ માઇક્રો ઓબ્ઝર્વર. આ માઇક્રો ઓબ્ઝર્વરની પણ નિમણૂક કરે છે. કોણ? તો કે ભારતનું ચૂંટણી પંચ. કોની માટે? ઓબ્ઝર્વ, અવલોકન કરવા માટે. પોલ પ્રોસિડિંગ્સ, પોલ એટલે કે જે તે મતદાર ક્ષેત્ર જે છે જ્યાં મતદાન, પોલનું મતલબ થાય મત આપવો, મતદાન કરવું. તો મતદાનની પ્રક્રિયા જે છે ઓન ધ પોલ ડે, જે દિવસે ચૂંટણીના દિવસે, મતદાનના દિવસે જે છે એ યોગ્ય પ્રકારની કાર્યવાહી થાય છે કે નહીં. સિલેક્ટેડ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન, અને ખાસ કરીને ક્રિટિકલ એટલે કે નાજુક પોલિંગ સ્ટેશન હોય, જેને આપણે એક રીતે સંવેદનશીલ પણ કહી શકીએ, એ બધી જગ્યાએ એ ચેક કરશે. તે આર ચૂઝન ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ પણ કેન્દ્ર સરકાર અંતર્ગતથી, સેન્ટ્રલ પીએસયુ ઓફિસર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ હશે એમાંથી ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર જે છે એની નિમણૂક કરવામાં આવશે. માઇક્રો ઓબ્ઝર્વર્સ વેરીફાઈ ધ બીએમએફ. માઇક્રો ઓબ્ઝર્વરનું મુખ્ય કાર્ય એ છે કે વેરીફાઈ કરશે, ચકાસણી કરશે બીએમએફની એટ ધ પોલિંગ સ્ટેશન એન્ડ ક્લેરિફાઈ ધ સેમ બિફોર સ્ટાર્ટ ઓફ ધ પોલિંગ. ચૂંટણી શરૂ થયા પહેલા તે ઓબ્ઝર્વ the proceedings at the polling station on the poll day, right from the mock poll to the completion of the poll. શરૂઆતની અંદર જ્યારે ચૂંટણી થયેલી હોય તો પહેલા એક મોક પોલનું પણ આયોજન કરવામાં આવે છે. એટલે કે આ જે ઓફિસર લોકો જેમની નિમણૂક કરવામાં આવેલી હોય ને, પહેલા ખુદ એ લોકો, એમના જે ઓફિસર હોય ને એ લોકો જે પહેલા ખુદ મત આપી અને ચેક કરી લે કે બધું યોગ્ય ચાલે છે કે નથી ચાલતું. બરાબર, મોક પોલ. જ્યારથી મોક પોલ શરૂ થઈ અને પછી જે ઓરિજિનલ પ્રોસેસને ઈવીએમ ને સીલ કરવાનું, એ બધી ડોક્યુમેન્ટ ને એ બધાની ખાતરી કરવાનું, બધી માહિતી આપવાનું, કમ્પાઇલેશન કરવાનું, પોલિંગ પાર્ટીસને આ બધી વસ્તુ જે છે એ બધું આ માઇક્રો ઓબ્ઝર્વર લોકો જે છે એ કરે છે. They also report to the general observers directly about vitiation of the poll proceedings if any in their allotted polling station. અને એ લોકો જે છે એ જનરલ ઓબ્ઝર્વરને નિમણૂક રિપોર્ટ કરે છે. આ એક રીતે ઉપર કોણ હશે? જનરલ ઓબ્ઝર્વર. એની નીચે માઇક્રો ઓબ્ઝર્વર છે. જો માઇક્રો ઓબ્ઝર્વરને કંઈક ખામી દર્શાશે તો એ એમની ઉપરના જે જનરલ ઓબ્ઝર્વર જે છે એને રિપોર્ટ કરશે કે અહીંયા આ પ્રકારની કંઈક ખામી છે. હવે આગળ જોઈએ તો કે આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, ખર્ચ માટેનું અવલોકન કરવા વાળો જે વ્યક્તિ રાખેલો હશે એની મદદ માટે એક આસિસ્ટન્ટ રાખેલો હશે. ઇન એડિશન ટુ ધ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર આર અપોઇન્ટેડ. એની પણ નિમણૂક કરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો કે ફોર ઈચ એસેમ્બલી સેગમેન્ટ ટુ ઇન્શ્યોર ધેટ ઓલ મેજર ઇલેક્શન કેમ્પેન્સ, દરેક જે ચૂંટણીના કેમ્પેન જે છે, ઇલેક્શન કેમ્પેન ઇવેન્ટ આર વિડીયોગ્રાફ્ડ. ચૂંટણીના જે પણ ઇલેક્શન કેમ્પેન જે હોય એનું વિડીયોગ્રાફી કરવામાં આવે, એનું વિડીયો બનાવી દેવામાં આવે. એન્ડ કમ્પ્લેન્ટ્સ ઓફ ઇલેક્ટોરલ માલ પ્રેક્ટિસિસ આર પ્રોમ્પ્ટલી એટેન્ડેડ. એવું શા માટે? એવું એટલા માટે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરે, માની લો કે ચૂંટણીની પાર્ટી થઈ છે, ચૂંટણીની રેલી થયેલી છે, આ રેલી અંતર્ગત કોઈ વ્યક્તિ જે છે, કોઈ અવેર સિટીઝન, કોઈ જાગૃત નાગરિક, એને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી કે આ વ્યક્તિ, આ ઉમેદવાર જે છે એ તો જાતિના નામે મત માંગે છે, ધર્મના નામે મત માંગે છે, તો એનું સબૂત શું? એનું સબૂત રાખવા માટે જે છે આ પહેલેથી ત્યાં બધું વિડીયોગ્રાફી તે કરી લેવામાં આવે એટલે એની અંદર જે છે એ સરળતા રહે. બરાબર.
તો આટલી વસ્તુઓની નિમણૂક કરવામાં આવે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આગળનો ટોપિક છે ઇલેક્શન પ્રોસેસ. ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે છે, એટલે કે ચૂંટણીની પ્રક્રિયાની અંદર કઈ કઈ વસ્તુ આવે કે ટાઈમ ઓફ ઇલેક્શન, ચૂંટણીનો સમય કેવો રાખવાનો, શેડ્યુલ ઓફ ઇલેક્શન, એનું આયોજન કઈ રીતે કરવાનું, એક ચરણમાં, બે ચરણમાં, ત્રણ ચરણમાં કઈ રીતે કરવાનું, એ બધી વસ્તુ આની અંદર કરતા જે છે એ આવશે. ઓથ એન્ડ એફર્મેશન, શપથ ને એ બધું લેવડાવવાનું, ઇલેક્શન કેમ્પેન, ચૂંટણી માટેનું જે પ્રચાર ને એ બધું કઈ રીતે કરવાનું, પોલિંગ ડેઝ, કયા કયા દિવસો નક્કી કરવાના, બેલેટ પેપર અને સિમ્બોલ કઈ રીતે આપવાનું, વોટિંગ પ્રોસિજર શું છે, પછી ઇલેક્ટોરલ વોટિંગ મશીન, ઈવીએમ, આ બધી વસ્તુ જે છે એ એની અંતર્ગત આવશે. તો એ હવે આપણે જોઈએ. ઓકે, એક મિનિટ. હલો, હા હા, તો ઓકે વાંધો નહીં, પણ હા ઓકે વાંધો નહીં, પણ તો એક્ઝેક્ટ ઓકે, તો એક્ઝેક્ટ 3 o'clock જે છે ને ત્યારે જ મને કહેજો, તો 3 થી 4 માં પૂરું થઈ જાય. ઓકે, ઓકે, તો આગળ જોઈએ કે હા હા, ઓકે, આગળ જોઈએ કે ઇલેક્શન પ્રોસેસ. ચૂંટણીની જે પ્રક્રિયા જે છે એની થોડી વાત કરીએ. ચૂંટણીની પ્રક્રિયા તો કે ટાઈમ ઓફ ઇલેક્શન, ચૂંટણીનો સમય કયો, તો કે ઇલેક્શન ફોર લોકસભા એન્ડ એવરી સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી હેવ ટુ ટેક પ્લેસ એવરી 5 years. દર 5 વર્ષે એનું આયોજન કરવાનું. અનલેસ કોલ્ડ અર્લિયર, દર 5 વર્ષે એનું આયોજન કરવાનું, અથવા તો એની પહેલા પણ થઈ શકે છે, એની પહેલા પણ થઈ શકે. ધ પ્રેસિડેન્ટ કેન ડિસોલ્વ લોકસભા, રાષ્ટ્રપતિ જે છે એ લોકસભાને ડિઝોલ્વ કરી શકે છે, એનું વિઘટન કરી શકે છે. કઈ રીતે કરી શકે એ આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ. એન્ડ કોલ અ જનરલ ઇલેક્શન બિફોર 5 years ઇટ અપ, એટલે કે અને 5 વર્ષ પહેલા પણ જનરલ ઇલેક્શન, સામાન્ય ચૂંટણીઓનું આયોજન કરી શકે છે. જો એક બીજું સમજો, લોકસભાની જે ચૂંટણી જે છે, લોકસભાની ચૂંટણી એ આખા ભારતની અંદર થાય છે, આખા ભારતની અંદર, એટલે ઘણી બધી વાર એને જનરલ ઇલેક્શન પણ કહે છે, સામાન્ય ચૂંટણીઓ પણ કહે છે. તો જનરલ ઇલેક્શન અથવા સામાન્ય ચૂંટણી એ જ તો લોકસભાની વાત કરે છે, બરાબર. if the government can no longer command the confidence of the લોકસભા, ઘણી બધી વાર એવું પણ થાય કે સરકાર જે છે, કોઈ પણ સરકાર સત્તામાં ક્યાં સુધી રહી શકે, સરકાર સત્તામાં ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી એ લોકસભાની અંદર મેજોરિટી, લોકસભાની અંદર વિશ્વાસ, લોકસભાની અંદર બહુમત ધરાવે છે. જો અત્યારે આજના દિવસે સરકાર લોકસભામાંથી વિશ્વાસ ગુમાવી દે, એટલે કે નો કોન્ફિડન્સ મોશન, અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થઈ જાય, તો સરકારે રાજીનામું આપવું પડે અને પછી ઓલ્ટરનેટિવ ગવર્નર, બીજી કોઈ સરકાર જે છે એનું આયોજન કરવું પડે. જો ઓલ્ટરનેટિવ ગવર્નમેન્ટ અવેલેબલ જ નથી, જો બીજી કોઈ સરકાર તૈયાર નથી અથવા બીજી કોઈ સરકાર બની શકે એમ નથી, તો પછી તાત્કાલિક ચૂંટણીનું આયોજન કરવું પડે. ઓકે, હવે શેડ્યુલ ઓફ ઇલેક્શન, ચૂંટણીનું આયોજન કઈ રીતે થાય, કઈ તારીખે કરવાનું, તારીખ નક્કી કરવાની. તો વેન ધ 5 year લિમિટ ઇઝ અપ, જ્યારે 5 વર્ષની લિમિટ પૂરી થવામાં આવે, ઓર ધ લેજિસ્લેચર હેઝ બીન ડિસોલ્વ, અથવા તો ધારાસભાનું વિઘટન કરવામાં આવે, એન્ડ ન્યૂ ઇલેક્શન્સ હેવ બીન કોલ્ડ, અને નવી ચૂંટણીઓનું જાહેરાત કરવામાં આવે, ધ ઇલેક્શન કમિશન પુટ્સ ઇન્ટુ ઇફેક્ટ ધ મશીનરી ફોર હોલ્ડિંગ ધ ઇલેક્શન, ત્યારે ચૂંટણી પંચ જે છે, ભારતનું ચૂંટણી પંચ, એ પોતાની મશીનરી, પોતાની કાર્ય વ્યવસ્થા લાગુ પાડી દે છે ચૂંટણીનું આયોજન કરવા માટે. ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણ સ્ટેટ્સ કહે છે that there can no longer than 6 months between the last session of the dissolved Lok Sabha and the recalling of the new house, so elections have to be concluded before then. ટૂંકમાં આ આખી વાતનું એવું કહે છે કે બંધારણ એવું કહે છે કે 6 મહિનાની અંદર જે છે એ ઇલેક્શન કરાવી દેવું. એટલે કે ફોર એક્ઝામ્પલ માની લો કે જાન્યુઆરીની અંદર, અથવા તો એવું સમજો કે પહેલા મહિનાની અંદર આમની મુદત પૂરી થઈ છે, જે 14મી લોકસભા જે છે એની પહેલા મહિનાની અંદર મુદત પૂરી થઈ છે, તો વધીને 6 મહિનાનો સમય મળે, વધીને 6 મહિનાનો, એટલે કે 7મા મહિના સુધીમાં તો કરાવી જ દેવું પડે, 7મા મહિના. તો ઘણી બધી વાર તો ચૂંટણી પંચ જે છે એ શું કરતું હોય, ચૂંટણી પંચને પણ આ વસ્તુ ખબર જ હોય, એટલે ચૂંટણી પંચ એવી જ રીતે આયોજન કરે કે આ 6 મહિના પૂરા થતા હોય એની પહેલા આમની જ્યારે સત્તા પૂરી થતી હોય ત્યાં સુધીમાં તે રિઝલ્ટ ને એ બધું આવી જાય, અને ત્યાં સુધીમાં જે છે એ નવી સરકાર રચી અને તૈયાર થઈ જાય.
The commission normally announces the schedule of election in the major press conference. મોટે ભાગે ચૂંટણી પંચ છે એ પ્રેસ કોન્ફરન્સની અંદર તે ચૂંટણીની તારીખોની ને બધાની જાહેરાત કરી દે ક્યારે a few weeks before the formal process of the set in motion. બરાબર, થોડાક અઠવાડિયાઓ પહેલા તેની જાહેર કરી દે. ચૂંટણી પંચ છે એ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એ પણ બનાવતી હોય છે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે શું? એટલે કે આચાર સંહિતા કે જેનું જે છે એ પાલન કરવાનું છે. કોને? બધા કેન્ડિડેટે, બધા ઉમેદવારો જે છે એને એનું પાલન કરવાનું છે. ફોર ગાઈડન્સ ઓફ કેન્ડિડેટ એન્ડ પોલિટિકલ પાર્ટીઝ. આ જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ આચાર સંહિતા જે છે કોની માટે છે? તો કે કેન્ડિડેટ, ઉમેદવારો માટે અને પોલિટિકલ પાર્ટીઝ, રાજનૈતિક પાર્ટીઓ માટે. એટલે કે એમને કઈ રીતે કેવી રીતનું આચરણ કરવાનું, કેવી રીતે વર્તન કરવાનું, કેવી રીતે વાત કરવાની, કેવી રીતે વાતચીત કરવાની, એવું બધું આની અંદર લખેલું હોય એનું પાલન કરવાનું છે. કમ્સ ઇમિડિયેટલી ઇનટુ ધ ઇફેક્ટ આફ્ટર સચ એનાઉન્સમેન્ટ. તો આ જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે આચાર સંહિતા એ ક્યારથી લાગુ પડી જાય? તો એ આપણે જોઈએ તો જેવી રીતે ચૂંટણી પંચ ચૂંટણીની વિધિવત તારીખોની જાહેરાત કરે, ચૂંટણીની જ્યારે વિધિવત તારીખોની જાહેરાત કરી દે ને ત્યારથી તે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એ લાગુ પડી જાય છે. ઓકે, ઘણી બધી વાર આ ક્વેશ્ચન પણ અથવા વિધાનવાળા વાક્યમાં તે પૂછાઈ જાય કે આ ક્યારે લાગુ પડે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ. The formal process of the election starts with the notification. આ જે ચૂંટણીની જે ફોર્મલ પ્રોસેસ છે એ ક્યારથી શરૂ થાય? તો કે એનું નોટિફિકેશન અથવા તો નોટિફિકેશન કોલિંગ અપોન ધ ઇલેક્ટોરલ ઓર ટુ ધ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ હાઉસ. એનું જે છે નોટિફિકેશન જાહેર કરવામાં આવે કઈ જગ્યાએ? તો કે ગૃહની અંદર. એઝ સુન એઝ ધ નોટિફિકેશન આર ઇસ્યુડ, જેવું તે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવે, કેન્ડિડેટ્સ કેન સ્ટાર્ટ ફિલિંગ ધેર નોમિનેશન ઇન ધ કોન્સ્ટિટ્યુઅન્સી ફ્રોમ ધ વેર ધે વિશ ટુ કોન્ટેસ્ટ. જેવું તે નોટિફિકેશન જાહેર કરવામાં આવે, આપણે પણ એક્ઝામની અંદર કેવું હોય કે એક્ઝામની અંદર પહેલા નોટિફિકેશન જાહેર કરવામાં આવે, પછી બધા ઉમેદવારો, બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું ચાલુ કરી દે. તો એવી રીતે આની અંદર પણ જે બધા વિદ્યાર્થીઓ જે છે એટલે કે જે ઉમેદવારો જે છે જેને ચૂંટણીમાં ઉભું રહેવું એ બધા ફોર્મ ભરવાનું ચાલુ કરી દે કન્ટેસ્ટ માટે. ધીસ આર સ્ક્રુટિનાઇઝ્ડ. પછી આનું સ્ક્રુટિનાઇઝ્ડ કરવામાં આવે એટલે કે સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે. સૂક્ષ્મ અવલોકન કોનું કરશે? તો કે જે ફોર્મ ભરેલું હશે, એટલે કે ફોર્મની અંદર ખોટી વિગત તો નથી આપી દીધી, કારણ કે આની અંદર તો એ બધું પણ જોવું જરૂરી છે. તો આ સ્ક્રુટિનાઇઝ કોણ કરશે? તો કે રિટર્નિંગ ઓફિસર. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે રિટર્નિંગ ઓફિસરનું કાર્ય જે છે એ ખૂબ જ ક્રુશિયલ છે, ખૂબ જ મહત્વનું છે. એને બધું દેખરેખ કરવાનું, ગ્રાઉન્ડ લેવલનું ફિલ્ડ વર્ક અથવા તો ગ્રાસ રૂટ વર્ક એની પાસે હોય છે. તો સ્ક્રુટિનાઇઝ એ રિટર્નિંગ ઓફિસર કરશે કોન્સ્ટિટ્યુઅન્સી કન્સર્ન્ડ આફ્ટર ધ લાસ્ટ ડેટ ઓફ ધ સેમ ઇઝ ઓવર આફ્ટર અબાઉટ અ વીક. તો એ આનું સ્ક્રુટિનાઇઝેશન એ કરશે. ધ વેલિડિટી નોમિનેટેડ કેન્ડિડેટ્સ કેન withdraw from the contested within 2 days from the date of scrutiny. કોઈ વ્યક્તિ જે છે એને પોતાનું ફોર્મ પાછું ખેંચી લેવું છે, ધ વેલિડિટી કેન્ડિડેટ્સ. હા, તો એ પણ જે છે એ ક્યાં સુધી કહેશે? કન્ટેસ્ટ વિધિન 2 days from the date of scrutiny. આ જે સૂક્ષ્મ તપાસ ને બધું થઈ જાય એના 2 દિવસની અંદર જે છે એ પાછું ખેંચી શકે છે. Contesting candidates get at least 2 weeks for political campaign before the actual date of vote. હવે એક રીતે જોઈએ તો આ જે ઉમેદવારો જે છે એને પ્રચાર કરવા માટે, કેમ્પેઇન કરવા માટે કેટલો સમય મળે? તો જ્યારે 2 અઠવાડિયા જેટલો સમય જે છે એ મળે. ઓન એકાઉન્ટ ઓફ વાસ્ટ મેગ્નિટ્યુડ ઓફ ઓપરેશન એન્ડ ધ મેસિવ સાઇઝ ઓફ ધ ઇલેક્ટોરેટ. ભારતની અંદર મતદારોની સંખ્યા પણ ખૂબ વધારે છે. પોલિંગ ઇઝ હેલ્ડ ઓન નંબર ઓફ ડેઝ. ભારતની અંદર મતદારોની સંખ્યા વધે છે, ભારતનો વિસ્તાર પણ વધારે છે, એટલે જે મતદાન જે છે એ અલગ અલગ દિવસે રાખવામાં આવે છે ઓન નંબર ઓફ ડેઝ ફોર નેશનલ ઇલેક્શન. રાષ્ટ્રીય ચૂંટણી માટે, જનરલ ઇલેક્શન માટે, લોકસભાના ઇલેક્શન માટે. અ સેપરેટ ડેટ ફોર કાઉન્ટિંગ ઇઝ ફિક્સ્ડ. અને આજે મત ગણતરી માટે, કાઉન્ટિંગ માટે પણ અલગ અલગ તારીખ જે છે એ ફિક્સ કરવામાં આવે છે. એન્ડ ધ રિઝલ્ટ ડિક્લેર્ડ ઓન ઈચ કોન્સ્ટિટ્યુઅન્સી બાય કન્સર્ન રિટર્નિંગ ઓફિસર. અને જે દરેક મતદાર ક્ષેત્ર જે છે, મતદાર ક્ષેત્ર, એનું રિઝલ્ટ, એની જે આ પરિણામ જે છે એ પણ જે તે રિટર્નિંગ ઓફિસર દ્વારા તે જાહેરાત કરવામાં આવે છે. તો કમિશન એટલે કે ચૂંટણી પંચ complies the complete list of members elected and issues an appropriate notification for the due constitution of the house. એટલે કે ચૂંટણીનું એ બધું પૂરું થઈ જાય પછી જે ચૂંટણી પંચ છે એ એક લિસ્ટ બહાર પાડે છે કે કેટલા લોકો જે છે એ ચૂંટાઈને આવેલા છે, કેટલા લોકો જીતી ગયા છે, મતલબ કે ચૂંટણીમાં જીતી ગયા છે, અને એનું જે છે એ યોગ્ય એપ્રોપ્રિએટ નોટિફિકેશન બહાર પાડે છે. વિથ ધીસ ધ પ્રોસેસ ઓફ ઇલેક્શન ઇઝ કમ્પ્લીટ. જેવું તે એ ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ લાસ્ટમાં એ લિસ્ટ બહાર પાડી દે, એ નોટિફિકેશન બહાર પાડી દે કે કોણ જીતી ગયું, કેવી રીતે જીતું, એ પછી આ પૂરું થઈ જાય છે. કઈ? તો કે ચૂંટણી પ્રોસેસ પૂરી થઈ જાય છે. એન્ડ ધેન ધ પ્રેસિડેન્ટ ઇન કેસ ઓફ લોકસભા એન્ડ ધ ગવર્નર ઇન કેસ ઓફ સ્ટેટ એસેમ્બલી કેન ધેન કન્વીન ધેર રિસ્પેક્ટિવ હાઉસ ટુ હોલ્ડ ધેર સેશન. પછી જે છે રાષ્ટ્રપતિ, તમને ખ્યાલ હશે કે નવી જે લોકસભાને બધું આવે તો રાષ્ટ્રપતિ પહેલા પોતાનું ઉદ્ઘોષણા ભાષણ જે છે આપે છે, તો એ બધું ત્યારે આપવામાં આવે.